શકો છો તમે ઉપર મકાન અને હોટલો છે મિત્રો તમે જોઈ શકો છો આ ગ્રીન વેલી। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતનો નાસ્તો મળી રહ્યો છે। જોઈ શકો છો અમારા 6 ઘોડા આવી ગયા છે। કેવી મજા આવે? બીક લાગે કે નહીં? નહીં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સરસ મજાની જગ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ રીતની બધી વસ્તુઓ મળે છે। મિત્રો નાગ દેવતાના દર્શન કર્યા અને એની બધી એક્ટિવિટી જોઈ દેખાડો કરતા બધાય રેડી પડે पुटा पुराना ઘસર કદે વાળા। તો આપણે જો વ્હાઈટ કલરનો ઘોડો છે એવું કહે છે કે અહીંયા બોર્ડર દેખાય છે ચાઇનાની। તો મિત્રો હવે અમે આ જો ઢળાંગ ઉતરી રહ્યા છે અને અહીંયા આપણે જાકુ ટેમ્પલના દર્શન થઈ ગયા મસ્ત અને તમને પણ દર્શન થયા હશે। તો અમે નીચે ઉતરી રહ્યા છે અને જે છે પુખરી અને ત્યાં કઈ રીતનું એક્ટિવિટી છે અને કેવી જગ્યા છે અને ત્યાં શું કઈ રીતની મજા માણે છે માણસો એ આપણે જોઈશું। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ। મિત્રો આ સંજોલી માર્કેટ છે લોકલ માર્કેટ। તો આપણે પાછા સંજોલી मार्केट આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ પુખરી। जो के टाइम की ये वाली अभी ये नया बना अभी इसको 6-7 महीने हुए। ये नया बनाया है, पहले अंग्रेज का समय का ये था इधर टनल। पहले यहीं से जाते थे। ठीक डली टनल है ना वेस्ट होटल। तो મિત્રો એક આ ટનલ છે પણ હવે થોડુંક આ રિનોવેશન કરીને થોડુંક વ્યવસ્થિત બનાવ્યું છે। તમે જોઈ શકો છો કે આપણા અહીંયા ભારતની પરંપરાઓના ચિત્ર પણ દોરેલા છે। તો તમે જોઈ શકો છો મિત્રો पहले ये वाला था इससे राइट साइड वाला ये वाला था इधर पीछे कुछ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હોટલો અને મકાન કઈ રીતના ઉપર પહાડોમાં બસો તમે ઉપર મકાન અને હોટલો છે પહાડની ઉપર। તમે જોઈ શકો નીચે અહીંયા જતા રહ્યા છે આ કેટલા માળ ઊંચું છે તમે જોઈ શકો છો। અને મિત્રો અહીંયા પાર્કિંગ ને રોડ પાર્કિંગ મકાન જે કાંઈ હોય ને એ બધા ઢાળ ઉપર જ છે એના રસ્તાઓ બધા ઢાળ જ વળાંક ને સુંદર મજાનો વ્યૂ આવે છે મિત્રો તમે જોઈ શકો છો। મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો। અને હજી ઘણી બધી જગ્યા આપણે જવાના છીએ આ સવારથી સાંજ સુધી ફરવાના જ છીએ શિમલામાં આગળ પણ આપણે જવાના છીએ અને બધી નવી નવી એક્ટિવિટી કરવાના છીએ। અને આ છે અમારા મિત્ર અત્યારે મિત્ર છે આપણા મિત્ર જ બની ગયા છે। તો સુંદર મજાની બધી માહિતી આપે છે સુંદર મજાની બધી જગ્યાની વાત કરે છે અને આ મિત્રની એકવાર તમે મુલાકાત લેશો તો તમને બહુ મજા આવશે અને બધી જગ્યા સારી બતાવશે। અને કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઉં છું સામે ડિસ્પ્લે ઉપર तो જોઈ લેજો અને कॉन्टैक्ट नंबर ऊपर તમે कॉन्टैक्ट કરી દેજો। तो ये है हमारे प्रिय मित्र हो गए अभी तो बहुत अच्छा लग रहा है और हमारा यहाँ कुछ ऐसा लगता है कि अभी हमारा गुजरात जैसा ही लग रहा है जैसे गुजरात के आदमी है तो हमारा जैसी बात करते हैं हमारे जैसे सब तो ऐसे ये भाई भी बात कर रहे हैं जैसे हम पहली बार नहीं मिले बहुत बार मिल चुके हो इसी तरह ही बात करते हैं इसी तरह समझाते हैं तो अच्छा लगता है भाई से मिल से। जो टॉप पे जाएंगे बाय हॉर्स पे ना तो वहाँ पे फिर कर लेना। ठीक 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 ये नीचे नालदेरा चला गया नालदेरा तत्ता पानी शिमला साइड सीन का हो गया ठीक एक दिन મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કેવો સુંદર નજારો જોવા મળી રહ્યો છે ને આ ભાઈ અમને જે જે વસ્તુ આવે ને એ બધું બતાવતા રહ્યા છે। તો આટલી માહિતી આપણને આપે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ એક ગ્રીન વેલી છે ઘણું જંગલ છે ઘાટું જંગલ છે તમે જોઈ શકો છો ગ્રીન વેલી સુંદર મજાનો નજારો આવી રહ્યો છે મિત્રો। સુંદર મજાના ઝાડ છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા આપણી પાર્કિંગ છે અને આ બધા જોવા માટે જો આવી ગયા છે। ग्रीन वेली
મિત્રો આપણી બીજી ગાડી પણ આવી ગઈ છે અને અહીંયા બધા તો મિત્રો આ ગ્રીન વેલીનો વ્યૂ મસ્ત આવે છે, તમે જોઈ શકો છો. પાછળ કેવો નજારો છે, કેવો નજારો છે. તો મિત્રો આકાશ નજારો જો કેવો મસ્ત છે. ગ્રીન વેલી કહેવાય, ગ્રીન વેલી. આ ગ્રીન વેલી. તો મિત્રો જોઈ શકો છો અહીંથી આ ખાણ જ છે સીધી અને નજારો મસ્ત મજાનો નજારો છે. આવતા રહ્યો બધા મિત્રો આવી ગયા છે. ग्रीन वैली है ना, अभी देखा हाँ. ये पूरा व्हाइट वैली हो जाता है जब बर्फ पड़ता है. ठीक है, स्लो फोन के टाइम. हाँ, पूरा व्हाइट वैली. ठीक. यहाँ पूरा बर्फ ही बर्फ होता है उस टाइम. મિત્રો આ જે ગ્રીન વેલી છે ને ત્યાં બરફની સિઝનમાં બરફનો વરસાદ પડે એટલે આખું આ વ્હાઇટ કલરનું થઈ જાય, સફેદ, એટલે એને વ્હાઇટ વેલી કહેવામાં આવે છે. અને અત્યારે ગ્રીન વેલી છે તો આ ઘાટીની અંદર કેવો મસ્ત મજાનો નજારો આવે છે અને મસ્ત વ્યૂ આવે છે. તો આપણે જે અત્યારે પુખરી ओबराय वालों का होटल है. ओबराय वालों का होटल, व्हाइट फ्लोर. व्हाइट फ्लोर. तो ये महंगा पड़ता होगा, बहुत महंगा होगा. महंगा है, बहुत महंगा. यहाँ जो ये ज्यादा तो हीरो लोग उपयोग यूज करते होंगे. बड़े बड़े लोग आते हैं, बुकिंग पे आते हैं ज्यादातर. हाँ, घूमने जाने का कौन सा सही टाइम है? आप आ जाओ, जुलाई अगस्त में आ जाओ, सितंबर में आ जाओ. अगस्त सितंबर. आजकल भी जा रही है. 8 9वें महीने में. हाँ, आजकल भी जा रही है ना. अभी अभी बस 10-15 दिन बाद बंद हो जाएगा. ठीक. तो अभी भी जा रही है. फिर उसके बाद वापसी है. મિત્રો આ કુફરીનું માર્કેટ છે આખું, અને અહીંથી આપણે ઉપર જઈ રહ્યા છીએ. આ માર્કેટ છે આખું કુફરીનું, અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ કુફરી સાઈડ, અને ત્યાંથી ઘોડા પણ મળી જશે અને તમને 4x4 4x4 ગાડી પણ મળી જશે. તમને બેમાંથી જે પણ એ યોગ્ય લાગે તેમાં તમારે અંદર જવાનું છે. જોઈ શકો છો અહીંયા અંદર જતા આવો સાંકડો રસ્તો છે અને ગાડી કટોકટી ઉપર ગાડી કાઢવાની હોય છે. તો બને ત્યાં સુધી તમારી ગાડી ન લાવવી અને અહીંથી રેન્ટ ઉપર કે ભાડા ઉપર લઈ લેવી, ત્યાંથી તમને એ જ સહેલું પડશે. તો મિત્રો અહીંથી વ્યૂ મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંયા. ठीक ठीक है. तो यहाँ से आपने टिकट लेना, गवर्नमेंट के अंडर आता है, ये पूरा गवर्नमेंट का ही आदमी है. ठीक. तो यहाँ पे आप जाओ आराम से, कोई टेंशन नहीं है. ठीक है. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતનો નાસ્તો મળી રહ્યો છે, પરોઠા, દાળ અને આ રીતનો. તો આ મિત્રો અહીંયા બનાવી રહ્યા છે. અહીંથી આપણે ઘોડા ઉપર જવાનું રહેશે, રાઈડ કરવાનું રહેશે. અને અહીંયા આપણે જો दाल परोठा दिया भाई, दाल परोठा यहाँ, और हमारा 2 परोठा इकट्ठा है, पर मैं गिनने में भाई मैं खाऊं के गिनूं, आपको गिनना है. 2 परोठा आ गया है, 2 परोठा 2 चावल आया अभी आपको. तो मित्रों आ રીતનું અહીંયા નાસ્તો છે, 60 રૂપિયાનો નાસ્તો છે. આ નાસ્તો મસ્ત કેવો સારો હે? આ કેવો નાસ્તો હે? તો લ્યો ટેસ્ટ લેજો. કાઠિયાવાડ જેવું ન હોય. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયાથી આપણે ગાડી મળી જાય. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ હવે ઘોડા ઉપર બેસવા માટે. અને મિત્રો આપણે જો આ ઘોડા ઉપર બેસીને જવાનું છે. અહીંયા ઘોડા છે, તમે જોઈ શકો છો. ઘોડા ઉપર બેસીને આપણે જવાનું છે અને અમે આ 6 ઘોડા ઉપર બેસીને જવાના છીએ. જોઈ શકો છો આવી રીતે આ ઘોડાઓ અહીં જતા હોય છે અને આ બધા ઘોડાઓ છે, તમે જોઈ શકો છો લાઈનમાં. જોઈ શકો છો અમારા 6 ઘોડા આવી ગયા છે. એક આગળ છે, 2 પાછળ છે, એટલે 3, અને હજી 3 પાછળ આવે છે. 6 ઘોડામાં અમારે જવાનું છે. તમે ઘોડા ઉપર અમે બેસી ગયા છે અને આ બધા ઘોડા ઉપર એક એક કરીને બેસવા જઈ રહ્યા છે. રાયડું શું છે? ना ये ऐसे कैसे चला रहे हो? कौन चला रहा? लगा रहा पैर में.
તો મિત્રો અડધા રોવે છે એ નો પડે ઘડી કેમ થાય ઝુકે એસે અલા ઝુકે બેટા ભાઈ ઝુકે कहीं नहीं जाता सीधे खड़े रहो દેવો ઘોડામાં આવે કદલી કદલી એક છોકરી તો રોવે છે એક છોકરી કાંડી રોવે છે खींचू इधर इधर की रस्सी लेफ्ट राइट हाँ लेफ्ट राइट करने का है तो आप लोग क्या करेंगे अरे इधर उधर घुमाना है ना कर અલગ કરીને બધાય અને બધા તો રાયડું પાડે છે જોઈએ મિત્રો આપણે ઘોડા ઉપર જઈ રહ્યા છીએ અને પાછળ પણ આવી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો આ બધા પાછળ અડધા રોતા આવ્યા છે તમે જોઈ શકો છો જો આમાં મજા કરો ને એટલે કાંઈ ન થાય જો આમ જો ઘોડો આપણો કાળા કલરનો ઘોડો છે લખનનો સફેદ કલરનો છે તો મિત્રો તમે જોઈ શકો છો ડર લાગે છે થોડો થોડો બધાને અને પાછળ ઘોડામાં આવી રહ્યા છે એક છોકરી તો રોવે છે ये ऐसा ही क्यों जा रहा है खींचता हूँ फिर भी हाँ भैया खींचता हूँ तो भी दीवार का साइड जा रहा है लगेगा ये लगेगा मुझे इधर खींचो ना तो यहाँ से तो खींच रहा ऐसे खींचना पड़ता है भाई ठीक તો મિત્રો ઘોડા હાંકતા આવડી જવાનું છે અમને અને અમે કાઠિયાવાડી મિત્રો આવી રીતે અહીંયા પહોંચી ગયા છે પાછળ જો ઘોડાની લાઈન છે આપણે 9 ઘોડા છે ટોટલ અને હરેશભાઈ ની આગળ જતા રહ્યા છે हेलो काठियावाड़ी हो भाई तो भाई देख लियो घोड़ा लेके जा रहे हैं हम लोग और घोड़े पे यात्रा कर रहे हैं भाई साहब वो कौन सा जगह है हम जा रहे हैं हुक, हुक। तो मित्रों તમે જોઈ શકો છો લખનભાઈ ઘોડો ચલાવી રહ્યા છે તો આ છે આપણો ઘોડો આ છે લખનભાઈ નો ઘોડો એટલે આ ભરાવીશ લાકડામાં તો મિત્રો જોઈ શકો છો સતરાવીસ રોવાનું ચાલુ થઈ ગયું ઓલા સોનભાઈ ક્યાં મુંદુ ખાલી ગયા છે તો એ લોકોને એસે બોલાય નહીં ફોરેસ્ટ એન્ટ્રી કાકુ તમે મિત્રો તમે જોઈ શકો છો આપણે રિઝર્વ ફોરેસ્ટ અહીંયા 300 રૂપિયા ચાર્જ લાગ્યો છે 6 જણાનો અને હવે અમે પાછા અહીંયા જો ચાર્જ આપીને અહીંયા તમારે ચાર્જ આપવો પડશે પછી તમને આગળ જવા દેશે આપણે ઘોડા ઉપર બેઠા છીએ અને અહીંયા જોવો તમે પાછળ પણ ઘોડા આવી રહ્યા છે हम थोड़े ड्राइवर है यार घोड़े का तो पहले बोले तो सीख के आते हम गुजरात से તો આપણે જ હાંકવાનો છે અને આ બધા એમ કે અમે એક વ્યક્તિ જ હારે છે 6 ઘોડાની તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ બધા આપણા ઘોડાઓ આવી રહ્યા છે મેડમ પૂજાબેન સોનભાઈ ને બધા આવી રહ્યા છે અને આપણે આ ઘોડાની મજા રહી રહ્યા છે અને મિત્રો ઘોડા ઉપર થોડી દયા આવે છે કારણ કે પથ્થરવાળો રસ્તો છે એની ઉપર ઘોડા ચાલી રહ્યા છે તો તમે જોઈ શકો છો કેવી રીતે ચાલી રહ્યા છે પથ્થરમાં જો આ પાછળ છે ને એ મોટી ખદાણ છે અને અહીંયા ઘોડા ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો મોજે મોજ કાઠિયાવાડી હો તમે જોઈ શકો છો નીચે આ કાકરાઓ છે નાના નાના પાણકાઓ છે એની ઉપર આ ઘોડાઓ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલી તકલીફ પડતી હશે આને અને અહીંથી 500 રૂપિયા ચાર્જમાં આપણે 4 કિલોમીટર 500 રૂપિયા ચાર્જમાં 4 કિલોમીટર હાલશે ઘોડો અને વરતા પણ આપણે આ જ ઘોડામાં પાછું આવવાનું છે રિટર્ન તો મિત્રો આમાં બીજો કોઈ ઓપ્શન નથી 4 વ્હીલનો ઓપ્શન છે 4 વ્હીલમાં 1500 રૂપિયા ચાર્જ ઘોડામાં
500 રૂપિયા ચાર્જ છે. તો 1500 રૂપિયા ચાર્જ તો બહુ મોટો કે જાજો કહેવાય. 2 જણાના 3000 થાય. અમે 6 જણાના 3000 દઈને ઘોડામાં બેઠા છીએ અને ઘોડામાં જઈને આપણે મજા માણવાના છીએ. અંદર અહીંયા જઈને નજારો કેવો છે એ દેખાડીશ તમને, બધું બતાવીશ. અને જો આ ઘોડો હલાવવાની બહુ મજા આવે છે, કારણ કે આપણે ઘોડા ઉપર પહેલી વાર બેઠા છીએ, ક્યારે ઘોડા ઉપર નથી બેઠા. પણ તો ચાલો આપણે જોઈએ આગળ. અને આ પાછળ આવી રહ્યા છે બધા, મારી પાછળ જોઈ શકો છો તમે ઘોડા ઉપર. કેવી મજા આવે? કાર રોવા માંડી, હવે તો રોતી હતી, હવે બહુ મજા આવવા માંડી. હા, ડર કે આગે જીતે બેટા. મિત્રો તમે જોઈ શકો છો આ બધા ઘોડા ઉપરથી નીચે આવી રહ્યા છે. આ જો પોલિયા વાળો ઘોડો છે, ભાનુબેન નો વાહે રહી ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો ઢાળ છે અને ઢાળ ઉપર આ ઘોડા ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો. હાલવા દે કાંઈ ન થાય. ખેંચ 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 ખેંચ. આગળ ઝૂકીને બેસશો ને તો ઘોડાને તકલીફ નહીં પડે અને ઘોડો સીધો હાલશે, નહીં તો લપસી જશે એના પગ. તો મિત્રો તમે જોઈ શકો છો આ ચઢાવ છે આટલો ઘોડા ઉપર. અને આપણો ઘોડો જો સાઈડ કાપી રહ્યો છે લખનભાઈની. ક્યારેક ક્યારેક એના પગ લપસી છે પણ તમે જોઈ શકો છો. અને આપણો ઘોડો પણ લપસે છે, પણ રસ્તો ધડાંગવાળો છે. અને હા તો મિત્રો ઘોડા અમે થાકી ગયા બેહીને, તો ઘોડાની શું હાલત થઈ હશે તમે જોઈ શકો છો. હા કેવી મજા આવે? બીક લાગે કે નહીં? નહીં તો લખનભાઈ ને કઈ બીક લાગતી નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો ખાઈનું છે મોટી મોટી. અને ઘોડા ઘરે જો બાઈક છે લા બાજે છે આપણે બેને બાજે છે अपने अपने सर उठा रहे। ए भैया ये घोड़ा इधर इधर क्यों हो रहा है? हमारा मैडम बोल रही है घोड़ा इधर इधर क्यों हो रहा है? यही उतरना है? हाँ रिटर्न में यही आना। यहाँ से फिर તમે જોઈ શકો છો બધા ઘોડા અહીંયા પહોંચી ગયા છે. આપણા લખનભાઈ ઉતરી ગયા છે અને આ ભાનુબેન ઉતરી ગયા નથી, વજન વધી ગયો છે. જોઈ શકો છો મારા મેડમ તો ઘોડા ઉપર ઠેકડા મારી ગયા છે. તમે અહીંયા જોઈ શકો ઘોડા આપણા અહીંયા રહી ગયા છે બધા 6 આધાર ફરવા માટે. તો હરેશભાઈ અને આકાશ અને રોહિત આવી રહ્યા છે ઘોડા ઉપર. અહીં અમારા ઘોડા પહેલા પહોંચી ગયા, એના ઘોડા પાછળ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આવી ગયા છે. કેવી મજા આવી આકાશ? કેવી મજા આવી? હું કે હરેશભાઈ? મિત્રો અમે આયા જગ્યાનું નામ માસુ છે, તો આપણે માસુ પહોંચી ગયા છે. અને અમે માસુ પહોંચીને હવે અહીંયા જગ્યા જોઈએ અને એક્ટિવિટી કેવી છે અને માણસો કેવી રીતે એન્જોય કરે છે એ આપણે જોઈએ. તો ઘોડામાં કેવી મજા આવી? બહુ મજા આવી હો. પહેલી વાર બેઠી ને? પેલા તો બીક લાગી. પહેલી વાર ઘોડામાં બેઠા હે મેડમ. બીક લાગી બહુ. બહુ ડર લાગ્યો પેલા, મને એવું લાગ્યું. પછી હાલ્યો ને એટલે પછી ઘોડો સ્થિર હાલે, અહીંયા કંઈ આડાઉરા ન જાય, એની રીતે હાલતા હોય એની જગ્યાએ ઊભા રહી જાય છે. તો મિત્રો આવો એક્સપિરિયન્સ કરવા તમે એકવાર જરૂરથી આવજો. લખન કેવી મજા આવી? કેવી મજા આવી? ગુજરાત ને બહુ મજા આવી. અને આ બાજુમાં તમે જોઈ શકો છો આ એક ખૈણ અને મોટા મોટા ઝાડ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ, તો આગળ શું છે એ જોઈએ. જોઈ શકો છો અહીંયા એક મંદિર જેવું દેખાય છે, જય માતાજીનું મંદિર છે. જય માતાજી. તો અહીંયા એપલ વેચે છે. एकदम मीठा रहेगा जूसी एप्पल। एप्पल है सर, ક્યાં પ્રાઇસ છે? 50 रुपीस का डिश रहेगा फुल डिश। 50 રૂપિયાની ડીશ છે. પછી આપણે ખાશું. અચ્છા 50 रुपीस का एनर्जी। તો મિત્રો આ બધા ના પાડે છે, ખાવા નથી. અત્યારે નાસ્તો કરીને જ આપણે અહીં આવ્યા
અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો યાક આવી ગયા છે. હા યાક તમે જોઈ શકો છો આ યાક છે. क्या चार्ज है? 50 रुपीस आते हैं वापस अभी तो 50 રૂપિયામાં અહીંયા મિત્રો યાકની સવારી તમે કરી શકો છો અને જે શિકારી ઓલી બંદૂક રે રાખીને તમે ફોટા પાડી શકો છો. हेड और गन के साथ फोटो खींचने के लिए ये याक यहाँ खड़े हैं. तो हम लोग जा रहे हैं. जो यहाँ शूटिंग हो रहा है बंदूक से शूट कर रहे हैं. तो મિત્રો અહીંયા બંદૂકથી જ આપણે નિશાનો લેવા માટે અહીંયા સોનભાઈ તમે જોઈ શકો છો કે નિશાનો લઈ રહ્યા છે. ફૂટ જાના चाहिए भैया. તો મિત્રો અમે જો આપણે જોઈએ આપણે યાકમાં બેસવાનો ચાર્જ કાંઈ લેશે કે નહીં. हेलो भैया चाचा कितना चार्ज है? 50 में क्या आता है? सिर्फ फोटो सिर्फ फोटो ही खींचना है और चलना नहीं है. चलने का नहीं, आगे चलेगा बोलेगा नहीं, फोटो खींचना है. ठीक. યાક ઉપર બેસવાને બેસી અને એનો એક્સપિરિયન્સ જોઈએ કેવો આવે છે. તો ચાલો આપણે યાક ઉપર બેસીએ. कैसे रखेंगे? अच्छा लग रहा है. फोटो करना ड्रेस फोटो कॉस्ट्यूम में शिमला ड्रेस पाड़ी कॉस्ट्यूम मछली ड्रेस में लाना मैडम ड्रेस फोटो પાડી લેજો પછી ભેગા. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે યાકમાં બેઠા છીએ. અહીંયા આ શિકાર કરતા હોય એવો આપણે ફોટો પાડી રહ્યા છે. આપણે શિકાર નથી કરતા અને આપણે ફોટો પાડી રહ્યા છે ખાલી. અને બહુ મજા આવે છે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેના. હાલો અને બંદૂક નીચે મેં કે राहुल અમારે તો મિત્રો આવો એક્સપિરિયન્સ આપણે નવો એક્સપિરિયન્સ કર્યો છે આજે. અને તમે પણ કરજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો આગળ પણ આપણે એક્ટિવિટી ઘણી છે એ જોશું. ના બ્લેકમાં આખા નવલામાં જ બેસી જાવ. જો આ લખનભાઈ પણ બેસી ગયા છે ભાઈ ફોટોગ્રાફી કરવા માટે યાકમાં. તો આ તમે જોઈ શકો છો બ્લેક અને વ્હાઈટ બે કલરના યાક છે. અને જો આ કાઢી નથી મારો આમ આમ મારા આઈ એમ. તો તમે જોઈ શકો છો અહીંયા યાકમાં બેસવાની બહુ મજા આવી. તમારે બેસવું છે મેડમ? ના ના નથી બેસવું. તો તમે જોઈ શકો છો અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે. અહીંયા તમે ફોટોગ્રાફી કરી શકો છો અને એની એક્ટિવિટી બધી મસ્ત છે તમે જોઈ શકો છો. અને અહીંયા સરસ મજાની જગ્યા છે. અહીંયા આપણે બધા આવી ગયા છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સરસ મજાની જગ્યા છે અહીંયા ફરવા લાયક ફોટોગ્રાફી કરવા માટે. તો મિત્રો આપણે સામે જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ઉપર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં છે મંદિર. તો મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આથી સીડી ચડીને જવાનું છે. આપણે આ સાઈડ પણ જવાના છીએ. નથી જો તો મિત્રો જોઈ શકો ગરમ કપડાઓની દુકાનો છે બધી જગ્યાએ. આપણે જઈ રહ્યા છીએ નાગ દેવતાના દર્શન કરવા માટે. અને અહીંયા ગરમ કપડાની દુકાન છે તમે ખરીદી કરી શકો છો છે. તો આપણે યાકમાં ફોટો પાડ્યો બહુ મજા આવી. અને આ બધી જગ્યા છે ને સામે તમે જોઈ શકો છો ને ત્યાં ઉપરથી આપણે જાશું હમણાં ચાઇનાની અહીંયાથી બોર્ડર દેખાય છે. ત્યાં આપણે બોર્ડર ઉપર જોશું. તો ચાલો આપણે જઈએ. પહેલાં અહીંયા નાગ દેવતાના દર્શન કરીએ. તો મિત્રો અહીંયા શકો છો અહીંયા એક મહાત્મા બેઠા છે અને આપણે અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ નાગ દેવતાના. મિત્રો આપણે અહીંયા દર્શન કરીશું. દર્શન કરી લેજો. દર્શન કરી લેજો. અહીંયા સુંદર મજાની જગ્યા છે.
ચાલો તો મિત્રો તમે અહીંથી એવું કહે છે કે અહીંયા બોર્ડર દેખાય છે ચાઇનાની, પણ હવે ખબર નહીં કઈ ચાઇનાની બોર્ડર છે. તો અહીંયા ચાઇનાની બોર્ડર દેખાય છે એવું કહે છે બધી જગ્યાએ. ઉપર તમે જોઈ શકો છો ડુંગરાળ વિસ્તાર છે, પાછળ મોટા મોટા ડુંગરો છે, માઉન્ટેન છે, ત્યાં ચાઇનાની બોર્ડર છે, તમે જોઈ શકો છો. મિત્રો નાગદેવતાના દર્શન કર્યા અને એની બધી એક્ટિવિટી જોઈ, પણ આ લોકો કંઈ કહે એ કંઈ સમજાય નહીં. કંઈ ઘણી જગ્યાએ બતાવી, પણ અમને અહીંયા ખાલી અહીંયા સુધી પહોંચાડ્યા છે અને આટલું જ અમને બતાવ્યું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કઈ કઈ જગ્યા છે અને આ જગ્યા બધે અમે ફર્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ પાછા નીચે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ રીતની બધી વસ્તુઓ મળે છે અને લાકડાની, અને અહીંયા બધી એક્ટિવિટી આ રીતની હોય છે ઉપર માઉન્ટેન ઉપર ફરવા માટેની. અને સામે તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે, યાક છે અને યાક ઉપર બધા ફોટોગ્રાફી કરે છે. અને પાછળ તમે જોઈ શકો છો ગામ છે, તમે જોઈ શકો છો પહાડમાં બધા ગામ વિસ્તાર છે અને સરસ મજાની જગ્યા છે મિત્રો. કેસર બહુજી નહીં ચાહીએ ભાઈ. તો જો અહીંયા ચાય પીવાય છે છો. અહીંયા બધા મોટા મોટા માઉન્ટેન જોવાના છે કેમેરામાંથી અહીંથી, પણ આ બધું અત્યારે એને ચાર્જ બહુ છે. 300 રૂપિયામાં ખાલી કેમેરામાં જોવાનું જ છે અને અહીંથી તમે જોઈ શકો છો. તો આપણે અને મિત્રો અહીંયા આવો ને તો તમે ઘોડા ઉપર બેસો, ગાડીમાં જાઓ, પણ એ બધા પૈસા બહુ ઝાઝા લે છે. અમે 7,000 રૂપિયા આપ્યા છે 12 જણાના, અને ફરવાનું કંઈ નથી. આવું જ છે બધું. આ એવું બધું નથી એમ, પૈસા આપ્યા એ પ્રમાણે ફરવાનું અહીંયા નથી. અને તો આપણે હવે જે થયું એ તમે આવું ન કરતા. તમે તમારા પૈસા ન ખર્ચવા હોય તો તમે ચાલીને પણ આવી શકો છો. 1.5 થી 2 કિલોમીટર થાય છે, એ 4 કિલોમીટર કહે છે, બાકી 1.5 થી 2 કિલોમીટર થાય છે. અને ગાડીમાં બેસવાના 1,500 રૂપિયા છે, તો ચાલીને જ આવી આવું 1,500 રૂપિયા એક પર પર્સન. એટલે આ બહુ મોંઘું કહેવાય અને અહીંયા બહુ મોટો ચાર્જ લીધો કહેવાય. અને ફરવાનું એવું કાંઈ છે નહીં. મારી પાસે નાગદેવતાનું એક મંદિર છે અને અહીંયા આપણે તમે જોઈ શકો કેમેરામાંથી એ વસ્તુ છે. બાકી અહીંયા દુકાનનું સ્ટોલ ને એ છે, બાકી કંઈ છે નહીં. તો મિત્રો ચાલો આપણે હવે રિટર્ન થઈ રહ્યા છીએ આપણા ઘોડા ઉપર, અને ઘોડામાંથી નીચે જઈ રહ્યા છીએ. 500 રૂપિયા ચાર્જ દીધો છે ઘોડાનો, તો આપણે ઘોડા ઉપરથી નીચે ઉતરશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. હજી પણ આપણે આગળ જવાના છે શિમલામાં. કેટલી વસ્તુ જોઈ શકીએ છીએ તમને બતાવો વિડીયોમાં. જો વિડીયો જોતા રહેજો. ને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે જઈએ. મિત્રો આપણે ઘોડા પાસે આવી ગયા છીએ પાછા, અને હવે અહીંથી આપણે ઘોડા મંગાવી લઈએ ઘોડાવાળાને ફોન કરીને. તો મિત્રો આપણે પાછા જઈ રહ્યા છીએ, કારણ કે મેડમ એનો પર્સ ભૂલી ગયા છે. હવે યાદ આવ્યું ઠેઠ, તો પાછા આપણે જઈ રહ્યા છીએ. હવે મળી જાય તો જોઈએ, નહીંતર ગયો હવે ક્યારનું થયું, અડધો કલાક થઈ ગઈ. હવે તો લગભગ નહીં મળે. લખન મોઢા આગળ ગયો છે. બસમાં બધો સામાન હતો. તો મિત્રો તમારે થોડીક ધ્યાન રાખવી, કે આવી વસ્તુ ભૂલી જાઓ તો પછી અહીંયા મળે નહીં. જોઈએ હવે મળે તો લેશું, નકર હવે ઠીક, હવે જે થયું હોય. કારણ કે એમાં પૈસા પણ હતા અને એનો બધો સામાન હતો. તો ચાલો જઈએ. મળી ગયો. હાલો હાલો પર્સ ને 2 વસ્તુ મળી ગઈ છે. જો લખન લઈને હેલો આવે છે રસ્તામાં, અને આ 2 વસ્તુ ભૂલાઈ ગઈ હતી આપણાથી, તો મળી ગઈ ને. કેની પાસે હતી? હાજવીને રાખી હતી. સારું હાલો. બહુ માણસો અહીંયા સારા છે, પણ અહીંયા બહુ સારા માણસો છે એટલે આપી દીધા. જો પર્સ ને આની અંદર પૈસા પણ છે, અને પીવાનું પાણી યાદ કર્યું ને ત્યારે પર્સ યાદ આવ્યો. અને તો ચાલો મિત્રો હવે પાછા આપણે જઈ રહ્યા છીએ ઘોડા તરફ. તો મિત્રો જો રાજુભાઈ ને આકાશ ને બધા ઘોડા ઉપર નીકળી ગયા છે. તેમના ઘોડા આવી ગયા છે અને અમારા ઘોડા રસ્તામાં છે, આવી રહ્યા છે. અમે ઘોડાની રાહ જોઈને ઊભા છીએ. મિત્રો અમારા ઘોડા હજી આવ્યા નથી 6, એટલે અમે રસ્તામાં અહીંયા ઊભા છીએ. અને રાહ જોઈને 20 મિનિટ પહેલાં એને ફોન કરવો જોઈએ, પણ અમે અહીંયા આવીને ફોન કર્યો. એટલે
હા જઈને ઊભા છે આ રસ્તામાં છે અમારા ઘોડા. હવે પછી અમે નીકળશું અહીંથી. આપણા ઘોડા આવી ગયા છે અને એક એક પાછા ચડે છે. તો મિત્રો બધા જો આ ઘોડામાં બેસી રહ્યા છે ને આપણે આપણા ઘોડામાં બેસવા જઈ રહ્યા છે. આપણે કયો ઘોડો આવશે ખબર નહીં. તો ચાલો. તો મિત્રો આપણે ઘોડો આગળ ચાલવા માંડ્યો છે. કે સોનભાઈ તો ભાઈ અમે નીકળી પડ્યા છે. આપણો ઘોડો આગળ જતો ચાલુ થઈ ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ઘોડો આગળ જતો જઈ રહ્યો છે અને આપણી પાછળ આ જો સોનભાઈ ને બધા ઘોડા વેતા થઈ ગયા છે. પાછા રિટર્ન વળી ગયા છે. તો મિત્રો ઘોડા ઉપર રાઈડ કરવાની થોડીક મજા આવી. બાકી અંદર કાંઈ એટલી એક્ટિવિટી હતી નહીં. અંદર એટલી કાંઈ મજા ન આવી. પણ આ ઘોડા ઉપર થોડીક મજા આવી. જો ઘોડા ઉપર બેસીને આમ મજા આવે, થોડીક આમ મોજ કરીએ. બાકી કાંઈ નથી. બરોબર. પાછળ જો બધા આવી રહ્યા છે આપણા 6 ઘોડા. મેડમ ને બધા ભૈયા ભૈયા કર્યા રાખે છે બીવે છે એટલે આગળ. હા ડાબી બાજુ જમણી બાજુ રાખવા માટે રસી છે. એમાં રસી આ રીતનો ઢળાંગ ઉતરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. એક પછી એક ઘોડા આવી રહ્યા છે. ઓય અહીંયા પડી જાવ એવું છો? દેખાડો કરતા હોય ઉતારો બધા રેડી પડે. ઘોડો બધા રેડી પડે. 500 રૂપિયા પણ મારે દેખાડો બોલી ગયો કડીક તો. હજી તો ખાડામાં જ પગ મૂક્યો એને. આવું નવું એડવાન્સ કરતા રહી છે. હાથી વાત છે. તમે ના પડી. પાછું આવે હો, પાછું આવે. પકડજો હવે, પકડજો. ગયો છે. પીછે રાખો, પીછે રહો, પીછે ને કે તો ગયા ખાણ મેં. અને પગમાં જાઓ, જોર આપો પગમાં. આ પગમાં જોર આપો, પગમાં. આગળ પગ રાખો. अरे धीरे चल यार, धीरे चल. अभी गिरा देगा मुझे. धीरे चल. ये गया. अरे यार ये क्या? अरे भाई इसे तो पैदल चलना ठीक रहेगा भैया. अरे भाई धीरे चल यार, धीरे चल. अरे यार ये गिराएगा यार, मुझे गिराएगा. धीरे चल यार, धीरे चल प्लीज. अरे यार, अरे भाई हाल तो धीमे हालतो નથી અને પછાડવાનો છે ભાઈ. આમાં કાઠિયાવાડીના ભૂકા બોલી જાય મિત્રો. ઓ મમ્મી भाई पैदल धीरे चल भाई, धीरे चल. अरे यार धीरे चल. ધીરે આટ કાઢું કે રોવું ખબર નથી પડતી ભાઈ. હાલો હવે એ રસ્તો વયો ગયો ખરાબ. સારો રસ્તો આવી ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા ઝાડ છે. આપણે ઘોડા ઉપર સવારી કરીને જઈ રહ્યા છીએ નીચે, ઉતરી રહ્યા છીએ પાછા. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમારે આવી જ રીતના એડવાન્સ કરવા હોય તો આવતા રહેજો શિમલામાં. તો શિમલામાં આ રીતની એક્ટિવિટી કરવાની મજા આવી મિત્રો. તમે જોઈ શકો છો હજી પણ ઘોડા આવી રહ્યા છે. આવું ન કરાય હો. આ કોકના ઘોડા મને દઈ દીધો છે. આમ જો મારે બ્લેક કલરનો હતો, વ્હાઈટ કલરનો આવી ગયો છે. આ લખનનો ઘોડો મને આપી દીધો છે. બોલો. હા આપણે ચેન્જ થઈ ગયું બેને. પણ એ મારો ઘોડો તને નિરાતે હલાવશે જો. આ તો સ્પીડ વાળો ઘોડો છે તારો.
મિત્રો ઘોડે સવારી કરવા માટે મિત્રો જોઈ શકો છો પાછો ઢળાંગ આવ્યો છે ધીરે ધીરે ભાઈ ધીરે હાલ એ પકડી રાખજો પાછો રસ્તો એવો આવ્યો છો હો ધીરે ધીરે ચલાવો ભાઈ ભાઈ તમારે ભટકાઈ જાય पपुटा खुराना झांसी की रानी ઓહો ઘસર ગધે વાળા એ આમ આયલા બાજુ એક બાજુ ભટકા ઉતારું હોગું માથું અહીંયા ધીરે ચાલ એન્ટ્રી કરાવવાની હોય છે અને અહીંયા 50 રૂપિયા ચાર્જ છે એક વ્યક્તિના પર પર્સનના તો ને ઘણાયના મગજ પણ છટકી ગયા છે કારણ કે કોઈ આવું કર્યું નથી અને મારી વાદે બધાય ચડ્યા એટલે કોઈને સારું ન લાગ્યું હવે જો આ તમે આવા પથ્થરવાળા રસ્તો છે અને આમાં ઘોડા ચાલે છે તમે જોઈ શકો છો પણ એને ચાલવાની ખબર હોય એટલે એ ત્યાં જ પગ મૂકીને ચાલે છે કારણ કે આનો ધંધો જ આ છે આવી રીતે ચડવું ઉતરવું ત્યારે એને ખાવા મળતું હોય છે તો મહેનત તો બધાને કરવી પડે છે આપણે પણ અને જાનવરને પણ ત્યારે ખાવા મળે છે कहाँ से हो भैया अरे भैया हेलो कहाँ से हो राजस्थान तो ये हमारे राजपूत लोग राजस्थान से आए हैं देखो तो मित्रों બધા જો નાના છોકરાઓ પણ ઘોડે સવારી કરી રહ્યા છે હા ચાલો તો આપણી જગ્યા આવી ગઈ છે તૈયારી છે તો કેવી મજા આવી બધાને બહુ મજા આવી ભાઈ જો કેટલી રાઈડો પડે એટલી મજા આવી બધાને તો તમે પણ આવી રીતે શ્રદ્ધા તો શ્રદ્ધા બેન પણ જો તમે રોતા હતા ગયા ત્યારે અત્યારે એ પણ એની મજા આવે છે कहाँ से हो भैया अलीगढ़ हेलो यूपी अलीगढ़ से आगे मेरे फ्रेंड देखिए तो मित्रों फाइनली આપણે પહોંચી ગયા છે આપણે ફાઇનલ એ ધીરો રે ધીરો રે છેલ્લે પાડતો ને ક્યાં કેટો છેલ્લે લહેરી ગયો પગ એનો ઘોડાનો તો મિત્રો આપણે આવી ગઈ છે આપણી જગ્યા रुको लाला रुको भैया रुको अरे थैंक यू भैया थैंक यू चलो ઉતરી ગયા પછી સીધા ઘોડા એની રીતે જો નીચે જતા રહ્યા છે જો આવી રીતે નીચે ઉતરે છે અને મિત્રો આ બધા આવી ગયા છે અને આ ઘોડો જો મૂક્યા પછી સીધો એની જગ્યાએ જતો રહેશે આ બધા ઘોડા જો એની રીતે સમજુ ઘોડા છે કેવી મજા આવી હવા હા મજા આવી નો બેહાય તો હવે આપણે જઈ રહ્યા છીએ સીધા આપણે શિમલાથી આપણી ગાડી તરફ કેમ્પરવાન તરફ અને હવે ત્યાંથી નીકળશું આપણે સીધા રાજસ્થાન તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને હજી પાછો ઘાટ આપણે આવવાનો છે કારણ કે અહીંથી ચંદીગઢ જશું અને ચંદીગઢથી રાજસ્થાન જવાના છીએ અને રાજસ્થાનમાં જોઈએ કઈ જગ્યા ફરવાની છે તો એ પણ હું તમને બતાવીશ તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ તો ચાલો હવે આપણે કેમ્પરવાન તરફ જઈ રહ્યા છીએ આપણે અને મળીએ આપણે કેમ્પરવાનમાં